આ દેશમાં છે, ભારત દેશમાં છે એક ક્ષમતા છે, તાકાત છે કે દુનિયાના જેટલા પણ ઉચ્ચતમ પુસ્તક હોઈ શકે, શ્રેષ્ઠતમ કક્ષાના ઉપનિષદ, વેદાંત, એ બધી જ વસ્તુઓ છે આપણી પાસે ઉપલબ્ધ છે, એ બધી જ વસ્તુઓ આપણી પાસે અવેલેબલ છે. પણ આપણે બધા જ લોકો એટલા બધા નિર્ભર થઈ જાય છે બીજા લોકો પ્રત્યે કે આપણે એ બુક્સ વાંચવાનો સમય જ નથી, આપણે એ નોલેજ, એ જ્ઞાન મેળવવાનો એ આપણી પાસે સમય જ નથી. આ દેશમાં એટલા પૂરતા પ્રમાણમાં યુવાનો છે, આ દેશ પાસે એટલા બધા મહાપુરુષો છે કે મહાપુરુષોની પૂર્ણ ક્ષમતા છે કે પૂરા દેશને બદલી શકે, પરંતુ આપણે લોકો છે મહાપુરુષો સુધી પહોંચી જ નથી શક્યા. મારું નામ છે ફાલ્ગુન ડાભી, તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. ક્યાંક ઘણીવાર આપણા બધા લોકોની ભૂલ હોઈ શકે, બાકી આ વાત સંભવ નથી. આ દેશ પાસે સ્વામી વિવેકાનંદ છે, પણ આ દેશ પાસે એવા લોકો નથી જે સ્વામી વિવેકાનંદને પૂજી શકે. તમે કોઈ પણ વસ્તુનો નિર્ણય કરી લીધો કરવાનું અને પછી તેમાં દરરોજ થોડા ને થોડા આગળ વધો, આ લાઓત્સો એમ કહે છે. પણ આપણે બધા જ લોકો લાઓત્સોને ઓળખતા નથી. આપણે બધા જ લોકો આપણા રોલ મોડલને જ ભૂલી ગયા છે. શ્રેષ્ઠ રોલ મોડલ જીવનમાં પણ હોઈ શકે અને જેટલો નીચલી કક્ષાનો હોય એ પણ જીવનમાં રોલ મોડલ હોઈ શકે. રોલ મોડલની જ જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે બધા જ લોકોના રોલ મોડલ કહેવા છે. સ્વામી વિવેકાનંદનું બહુ એક શ્રેષ્ઠ એક સૂત્ર છે, એક શ્રેષ્ઠ કહેવત છે કે આપણા બધા જ લોકોના જીવન એવા હશે જે આપણા વિચાર છે, આપણે જેવા વિચારીએ છીએ એવા જ આપણે છીએ ને એવા જ આપણે બની જઈશું, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પરંતુ આપણે આ વાતને ભૂલી ગયા છીએ. ભૂલી એટલા માટે ગયા છે કે આપણે બધા જ લોકોને આ વાત તો યાદ રહે જ છે, પરંતુ આપણે એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરતા ભૂલી ગયા છે. એનું સૌથી મોટું રીઝન છે કે તમારી આસપાસનો જે વિસ્તાર છે, એનું સૌથી મોટું રીઝન છે કે અત્યારે તમે જે સોશિયલ મીડિયાની દોરમાં ફસાયેલા છો, તમે રીલ્સ સ્ક્રોલ સિવાય બીજી કંઈ વસ્તુ જોઈ નથી શકતા, અથવા જે રીલ્સમાં જે બધી વસ્તુ આવે છે, જે કોમેડી વિડીયોઝ આવે છે, જે જીવનના નીચલાથી નીચલા કક્ષાના જે વસ્તુ હોઈ શકતી હતી એ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, અને પછી તમારા મગજમાં એવા જ વિચાર આવે છે અને એને કારણે તમે નથી કંઈ શ્રેષ્ઠતમ વિચારી શકતા. આ દુનિયામાં સોશિયલ મીડિયા યુઝ કરવામાં અને પોતાનો સમય વેડફવામાં આ વર્લ્ડમાં કોઈ સૌથી દેશ આગળ હોય છે તો એનું નામ છે ભારત દેશ. ભારત દેશમાં જેટલો ઇન્ટરનેટનો યુઝ થાય છે, ભારત દેશમાં જેટલો ફેસબુકનો યુઝ થાય છે, એટલો દુનિયામાં ક્યાંય નથી થતો. સૌથી રેશિયો વધારે ભારતનો છે. ભારત પાસે એટલા બધા યુવાનો છે છતાં ઓલિમ્પિકમાં સૌથી પાછળ ભારત છે. ભારત કરતાં બહુ ઓછી સંખ્યામાં લોકો છે છતાં આપણા કરતાં વધારે એની પાસે મેડલ્સ છે. અમેરિકાની તો દૂરની વાત છે કે એ તો ટોપ ઉપર જઈને બેઠું છે. 100 કરતાં પણ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ એવરી ટાઈમ એના હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આપણે પ્રશ્ન કરવા જેવી વાત, આપણે વિચારવા જેવી વાત કે આપણી દેશની એટલી દુર્દશા શા માટે? શું એજ્યુકેશન સિસ્ટમમાં ખામી હોઈ શકે? શું આપણી પાસે સ્પોર્ટ્સ એકેડમી અવેલેબલ નથી? શું આપણી પાસે વિચારશ્રેણીની કમી છે? શું આપણા યુવાનો છે, યુવાનોમાં મોટિવેશનની જરૂર છે? મોટિવેશન તો બહુ એક નાનો શબ્દ થઈ જાય, પરંતુ શું આપણા યુવાનોમાં એક ક્ષમતા નથી કે એ પૂર્ણ પોતાની ચેતનાના સ્તર સુધી, પૂર્ણ રૂપ સુધી છે એ પહોંચી શકે? પ્રશ્ન ઉઠાવવા જેવી વાત છે, પરંતુ હવે બધી જ વાત ઉપર આપણે કોઈ ગૌર કરતું નથી. આપણે બધા જ લોકો ક્રિકેટ ઉપર એટલા બધા ગાંડા છીએ કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ક્રિકેટ જ શું ગમે? તમને સ્પોર્ટ્સમાં જ ઇન્ટરેસ્ટ હોય તો લોટ્સ ઓફ સ્પોર્ટ્સ છે. સ્વિંગમાં કોઈ ઇન્ડિયાનો નથી, એ મોસ્ટ ઓફ અમેરિકાનો હોય છે. રનિંગમાં કોઈ નથી, ચેસમાં કોઈ નથી. છે પણ એ બહુ ગણ્યા ગાંઠિયા લોકો છે, અને જે ગણ્યા ગાંઠિયા લોકો છે એને આપણે માન નથી દઈ શકતા, અને આપણે ઇજ્જત નથી દઈ શકતા, એને આપણે સન્માન નથી દઈ શકતા. આપણે બધા જ લોકો એવા વ્યક્તિઓ પ્રત્યે ધૂત થઈ જઈએ છીએ જે આપણા જીવનનો જેટલું બરબાદ કરી શકે એટલું એને બરબાદ કર્યું હતું. આ દેશમાં એવા એવા યુવાનો છે જે તમારા દેશને છે આગળ વધારી શકે છે, આપણા દેશને છે આગળ વધારી શકે છે, અને આપણે બધા જ લોકો છે એ વાતથી અંજાન છીએ. હું બને એટલા પ્રયાસ કરીશ કે તમે જે કંઈ પણ ભાષામાં સમજી શકો એ બધી જ ભાષા તમને કહેવાની. તમે લક્ઝરીની ભાષા સમજી શકો તો હું તમને લક્ઝરીની માફક બધી જ વસ્તુ કહીશ. તમે એમ સમજી શકો કે તમારો રોલ મોડલ છે એકદમ રિચ હોવો જોઈએ, હું એ પણ કરવા તૈયાર છું. તમે એમ સમજતા હોય કે તમારો રોલ મોડલ એકદમ સિમ્પલ હોવો જોઈએ, એ પણ કરવા તૈયાર છું. તમે એ ભાષા સમજી શકવા જોઈએ કે તમારો રોલ મોડલ છે એ કોઈ પણ એક કોમળ વાતથી તમે મારા શબ્દ સમજી શકો, હું એ ભાષામાં, એ શબ્દમાં કહેવા માટે તૈયાર છું. તમે મારી વાત એ રીતેથી સમજી શકો એક કઠોર શબ્દથી, તો હું એ પણ કહેવા માટે તૈયાર છું. હું તમને એમ નથી કહેતો કે તમે કોઈ મને રોલ મોડલ માનાવો, એટલો મહત્ત્વનો છું જ નહીં, અને મને એટલું બધું મહત્ત્વ દેવું પણ નહીં. મારા કરતાં ઘણા બધા શ્રેષ્ઠ લોકો છે જે રોલ મોડલને માફિક છે, રોલ મોડલને લાયક છે. તમે સ્વામી વિવેકાનંદને રોલ મોડલ બનાવો, તમે લાઓત્સોને રોલ મોડલ બનાવો, તમે તાઓને રોલ મોડલ બનાવો, તમે બુદ્ધને બનાવો, તમે કૃષ્ણને બનાવો, તમે કબીરને બનાવો, પરંતુ આપણે બધા જ લોકો અમુક નામ સાંભળીએ છીએ છતાં આપણે હેરાન થઈ જઈએ છીએ કે આ વ્યક્તિ કોણ છે. હું તમને કૃષ્ણમૂર્તિનું નામ દઉં તો કૃષ્ણમૂર્તિની કઈ વાત તમને યાદ આવે?
કેમ કે આપણી આસપાસના દોરમાં આપણે એટલા બધા ફસાયેલા છીએ કે જે શ્રેષ્ઠતમ જીવનની વાત હોઈ શકે એ શ્રેષ્ઠતમ આપણા સુધી પહોંચી જ નથી, આપણા સુધી પહોંચતી જ નથી. અને તમારે દુનિયાને વાગ દેવો, તમારે દુનિયાને દોષ દેવો એના કરતાં સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે તમે જ તમારી જાતને બદલી નાખો. દુનિયાના જે કંઈ પણ શ્રેષ્ઠતમ સત્ય છે એ શ્રેષ્ઠતમ સત્ય સુધી તમે પહોંચો. આ દુનિયામાં એક વીરની માફક જીવો. ભારત દેશ છે તો ભારત દેશની એક ઠશક છે.